સોનામાં જે ઉછાળો આવ્યો તમને શું લાગે અત્યારે લઈ લેવાય કે પછી વેઇટ એન્ડ વોચ કરાય? આપણે છે ગુજરાતીમાં એક કહેવત છે, જે ઉપર જેટલું જલ્દી જાય નીચે પણ કદાચ એવી રીતે જ આવે. ચાંદી એકચ્યુઅલમાં ભાવ વધવા પાછળનું કારણ શું છે? ઘણા બધા લોકોની પાસે ચાંદી છે નહીં, પણ આપણે કંઈક ચાંદીમાં મંદી કરીને બેઠા છે અથવા તો ચાંદી વેચીને બેઠેલા છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં. તો જ્યારે ચાંદીના ભાવ વધવા માંડે તો એ લોકોના ક્યાંક ને ક્યાંક કદાચ એવું બને કે માર્જિન કોલ આવે, જેમને કમ્પલસરી એમની પોઝિશન ક્લોઝ કરવી પડે. એઝ અ CFA તમને શું લાગે છે? કારણ કે આ પ્રશ્ન અત્યારે ઘણા બધા લોકોના મનમાં છે કે ચાંદી લેવાય કે ના લેવાય અને કયા ફોર્મમાં લેવાય, કે બજેટને તમે કઈ રીતે જોયું? બજેટમાં કોઈ એક્સપેક્ટેશન નથી, બટ અગેન નો એક્સપેક્ટેશન ઇઝ ઓલ્સો એક્સપેક્ટેશન, કે કશું જ નહીં આવે, સારું ખરાબ કંઈ જ નહીં હોય. જે STT નાખ્યો એક એ પોઈન્ટ છે, અને બીજો છે સોવરેન ગોલ્ડ બોન્ડ, જે મને ને તમને ડાયરેક્ટ અફેક્ટ કરે છે. અત્યારે કોપરમાં જે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાંદીને કારણે ચાંદીના ભાવ વધ્યા, સોનાના ભાવ વધ્યા, એવી રીતના કોપરના પણ સેમ એ રીતના ભાવ વધ્યા છે. રાઈટ. કોઈ કારણ આનું? કોપરનો જે તમે બાર ખરીદો છો એ એક બાર બનાવવાની કોસ્ટ એકચ્યુઅલમાં લગભગ 50 રૂપિયા છે, પણ માર્કેટમાં જેમ આપણે ગોલ્ડ અને સિલ્વરના બારમાં મેકિંગ ચાર્જ હોય ને 300 થી 400 રૂપિયા, એવી જ રીતે 300 થી 400 રૂપિયાના ફેરમાં ઘણી બધી જગ્યાએ કોપરના 1-1 કિલોના બાર મળે છે. 50% જે ટેરિફ હતો એ સીધો 18% હતો. 18% આવ્યું. પણ હવે 18%ની અસર માર્કેટ ઉપર શું થશે? નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, અને હું છું આપના દોસ્ત કરણ ચલોત્રા. અત્યારે માર્કેટ જે રીતનાનું ઉથલ પાથલ ચાલી રહી છે એ પ્રમાણે જોવા જઈને તો હવે તમને પણ નહીં સમજાતું હોય કે આ માર્કેટ કઈ દિશામાં જઈ રહ્યું છે. ક્યારેક માર્કેટમાં તેજી હોય છે તો હમણાં ક્યારેક મંદી પણ જોવા મળી રહી છે. સોનાના ભાવ વધી રહ્યા છે, ચાંદીના ભાવ વધી રહ્યા છે. આ બધું જ આપણે સાંભળીએ ત્યાં બંનેના ભાવ પાછા ઘટી પણ રહ્યા છે. હમણાં બજેટ પણ આવ્યું. બજેટ પણ તમે જોઈ લીધું હશે કે કેવી રીતનાનું બજેટ છે. તમને જે એક્સપેક્ટેશન હતી એ કદાચ એક્સપેક્ટેશન પૂરી નહીં પણ થઈ હોય. આ સાથે હમણાં ટેરિફમાં જે પણ કંઈ થયું એ પણ તમે સાંભળી લીધું હશે. પરંતુ આ બધામાં રોકાણ કરાય કે ન કરાય, ક્યાં કરાય, ખરેખર આ બધું શું ચાલી રહ્યું છે એ સમજવા માટે થઈને અત્યારે અમારી સાથે એક સ્પેશિયલ ગેસ્ટ છે. CFA જુગલ શાહ આપણી સાથે છે. જુગલભાઈ, સૌથી પહેલાં તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે સોના અને ચાંદીમાં જે રીતના અત્યારે ઉછાળો આવી રહ્યો છે, લોકો બી કન્ફ્યુઝ છે કે શું કરવું. એમાં પણ અત્યારે જે સોનામાં જે ઉછાળો આવ્યો, તમને શું લાગે અત્યારે લઈ લેવાય કે પછી વેઇટ એન્ડ વોચ કરાય? ઓકે, સો આપણે ડિસ્કશન કરીએ કે સોના ચાંદીની અંદર અત્યારે રાઈટ ટાઈમ છે ઇન્વેસ્ટમેન્ટ માટેનો કે નહીં. સૌથી પહેલી વસ્તુ, તમે જ્યાં બી રોકાણ કરો ને જ્યારે બી કરો ત્યારે તમારી પોતાનું કેટલી રિસ્ક લઈ શકો છો એને તમારે પહેલું સમજવું જોઈએ. અત્યારે આપણે મેઇન જે ડિસ્કશન ચાલે કરણભાઈ, એ સોના ચાંદી માટે છે, કારણ કે ચાંદીના ભાવ સખત વધ્યા છે, અને ઇનફેક્ટ સોનાના પણ. લાસ્ટ યર ચાંદીનો ભાવ લગભગ 90,000 રૂપિયાનો હતો, અપ્રોક્સિમેટ વાત કરીએ છીએ. આજે હમણાં જ્યારે વધ્યો ત્યારે વધીને 4,18,000 રૂપિયા થઈ ગયો, એ પણ એક જ વર્ષની અંદર. સેમ એ રીતે સોનાનો ભાવ જે છે એ પણ જે નીચે હતા લગભગ મોર દેન ડબલ થઈ ગયા એક જ વર્ષમાં. સો વસ્તુ આપણે છે ગુજરાતીમાં એક કહેવત છે, જે ઉપર જેટલું જલ્દી જાય નીચે પણ કદાચ એવી રીતે જ આવે. એવી જ વસ્તુ આમાં પણ છે કે જે જેટલું જલ્દી વધે એટલે અમે એને વોલાટિલિટી કહીએ. જેની વોલાટિલિટી જેટલી વધારે, જેટલું જલ્દી ઉપર જાય તો પડે તો એ પડે પણ એવી જ રીતે. સો એટલા માટે જ તમે જુઓ તો ચાંદીના ભાવ જે 4,18,000 રૂપિયા થયા હતા પ્રતિ કિલો, એ જે પડીને આજે શૂટ કરીએ લગભગ 2,55,000 રૂપિયા પ્રતિ કેજી થઈ ગયા. અને એમાં પણ જે હમણાં જે રિસેન્ટ કરેક્શન હતું 25%, બરોબર. સો સોના અને ચાંદી બંનેમાં કરેક્શન આવ્યું છે, પણ એક વસ્તુનું ધ્યાન રખાય અત્યારે કે હાઈલી વોલાટાઇલ વસ્તુ છે, રિસ્કી વસ્તુ છે. સો તમે લો તો આજે કદાચ તમારે આપણે જે ડિસ્કશન થયું એ પ્રમાણે રિસ્ક પ્રોફાઇલિંગ, જો રિસ્ક લેવાની તમને યોગ્ય લાગતું હોય તો તમે 30% રૂપિયાનું 100 રૂપિયાનું લેવું હોય તો 30 રૂપિયાનું આજે લેવાય. ઇન કેસ અહીંથી બીજું કરેક્શન આવે છે અને તમે કહો છો મારે હોલ્ડ કરવાનું જ છે, તો તમે બીજું લઈ શકો છો. અને જો અહીંથી વધે છે, ઉપર જાય છે, તો તમે વેચી બી શકો છો, કારણ કે અત્યારે ડબલ એજ સ્વોર્ડ જેવું છે, ગમે તે બાજુ જઈ શકે. અને જ્યાં સુધી આપણે ત્યાં ઇન્ડિયન્સ તરીકે વધારે એવું છે કે ગોલ્ડ અને સિલ્વર, ગોલ્ડ હોય એ મારે નેક્સ્ટ જનરેશનને જ આપવું છે. જો નેક્સ્ટ જનરેશનને આપવું હોય તો તમારે લોંગ ટર્મ માટે હોલ્ડ જ કરવાનું છે. તો આજના ભાવે 30 રૂપિયાનું રાખીને તમે ગોલ્ડ
કરી શકો છો ગોલ્ડ અને સિલ્વર બંનેમાં. બરાબર છે. તો આમાં હજી એક પ્રશ્ન થાય છે કે સોનાનો ભાવ એક વર્ષ પછી તમને શું લાગે છે એઝ અ CFA તરીકે કે શું હોઈ શકે? બહુ જ વધારે વધી જશે કે પછી નોર્મલ આજે અત્યારે છે એટલું જ રહેશે? ઓકે, સો સોનાના ભાવ વધવા પાછળનું જે મેઇન રીઝન હોય એ બે હોય, કાં તો વોર ઓર એલ્સ ઇન્ફ્લેશન. મોટા ભાગે આ બે રીઝન હોય છે. અને એની પાછળનું રીઝન એવું છે કે સોનાને આપણે ઇન્ફ્લેશન હેજ તરીકે પણ ઓળખીએ છીએ. ઘણા બધા લોકો એને સેફ હેવન પણ કહેતા હોય છે. આનું રીઝન શું છે? તો તમારો રૂપિયો જે છે એ પહેલાંના જમાનાની વાત છે કે જ્યારે તમારા જેટલી બી કરન્સી ઇસ્યુ થઈ એ બધી જ ગોલ્ડથી સેફ કરવામાં આવી હતી. અને એટલા માટે જ્યારે બી ઇન્ફ્લેશન આવે, મોંઘવારી આવે, તો દેટ મીન્સ કે રૂપિયાની વેલ્યુ ઘટી છે, તો એટલા જ થોડા વધારે રૂપિયાથી તમે સેમ અમાઉન્ટનું ગોલ્ડ ખરીદી શકશો. એટલે લેટ્સ સે ઇન્ફ્લેશન આપણે એમ કહીએ કે 10% વધ્યું, તો હવે 1,10,000 લાખ રૂપિયાના થવા જોઈએ. ઇન્ફ્લેશન વધે તો એના લીધે 10 ગ્રામ ગોલ્ડ જો 1 લાખ રૂપિયાનું મળતું હોય તો એ જ 10 ગ્રામ ગોલ્ડ બાય કરવા માટે હવે તમારે 1,10,000 પે કરવા પડે. તો એ રીતે ગોલ્ડને ઇન્ફ્લેશન હેજ માનવામાં આવે છે કે ઇન્ફ્લેશન વધે એટલો ગોલ્ડનો ભાવ વધે. અને બીજું જે છે વોરના સમયે જ્યારે દુનિયા આખામાં ઇન્ફ્લેશન વધે, બરોબર, અનસર્ટેનિટી હોય મેક્સિમમ એટલા માટે થઈને, તો એ વખતે ઘણી બધી સેન્ટ્રલ બેંક્સ બધા જે છે એ ગોલ્ડ પરચેસ કરે. નોટ જસ્ટ સેન્ટ્રલ બેંક, પણ જે મોટા ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકો પણ એમની પોઝિશનને સિક્યોર કરવા માટે ગોલ્ડ પરચેસ કરે. અત્યારે ગ્લોબલી આવી જ કંઈક સિચ્યુએશન ચાલે છે. તમે માર્ક કરો તો યુક્રેન રશિયા વોર, ઇઝરાયલ ઈરાન, US ઈરાન ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુઅસ ચાલુ છે ઇશ્યુઝ. વેનેઝુએલામાં હમણાં શું થયું આપણને બધાને ખબર છે. તો આ રીતની વોર કાઇન્ડ ઓફ સિચ્યુએશન ચાલી રહી છે બધી જગ્યાએ, ને એ ડ્યુરેશનમાં ગોલ્ડ વધ્યું. જો અહીંથી આગળ આવી જ સિચ્યુએશન કન્ટિન્યુ રહેશે તો ગોલ્ડના ભાવ ઓર વધી શકે છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક સેફ હેવન કહેવામાં આવે છે. યસ, એક્ઝેક્ટલી. અચ્છા, હવે ચાંદીની વાત કરીએ. હા, ચાંદીમાં તો કદાચ 6-7 મહિના પહેલાં કોઈને લાગતું નહોતું કે 4 લાખે ચાંદી પહોંચે. ટ્રુ. અને જે લોકોએ કદાચ પહેલાં ચાંદી લઈ લીધી હશે એમને અત્યારે કહી શકાય કે સારામાં સારો સમય અત્યારનો હશે. હા, પણ હવે ચાંદી એકચ્યુઅલમાં ભાવ વધવા પાછળનું કારણ શું છે સૌથી પહેલાં તો? ઓકે, ચાંદીમાં ભાવ વધવા પાછળ મેઇન 4 રીઝન છે. હવે 4માંથી અમુક રીઝન એવા છે જે સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ચાલી રહ્યા છે કે ચાંદી છે ને એ તો EV અને રિન્યુએબલ એનર્જીની બધી વસ્તુની અંદર સખત વપરાય, જેમ કે સોલર પેનલ સખત ચાંદી વપરાય. બીજું ચાલે છે EVની બેટરી મેન્યુફેક્ચરિંગમાં વપરાય. ઇનફેક્ટ અત્યારે એવું બી આવ્યું કે સેમસંગે જે બેટરી મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું તો પર બેટરી 1 કિલો ચાંદી વપરાશે. અને જો એ જે કેપેસિટીથી કરવાનો ટ્રાય કરી રહ્યા છે એ કેપેસિટી જો એ લોકો આગળ વધી શકે તો એક જ વર્ષમાં જેટલું ચાંદી આપણે એક્સટ્રેક્ટ કરેલું છે એ બધું જ પૂરું થઈ જશે. આવી પણ માર્કેટમાં અટકળો ચાલે છે. ઓકે, હવે પહેલું રીઝન. બીજું રીઝન, જ્યારે ચાંદીના ભાવ વધે કે કોઈ પણ વસ્તુના ભાવ વધે એટલે બધા એને ચેઝ કરવાનો ટ્રાય કરે. જેમ કે ચાંદીના ભાવ વધ્યા તો લોકોએ ચાંદી ખરીદવાની ચાલુ કરી. ફિઝિકલમાં ઘણા લોકોએ ETFમાં ચાંદીથી રોકાણ કરવાનું ચાલુ કર્યું. અગેન જે બી રીતે તમે ચાંદીમાં રોકાણ કરો છો અગેન ચાંદીની ડિમાન્ડ વધી. આ બીજું રીઝન. ત્રીજું રીઝન, ચાંદીના ભાવ ઘણા સમયથી નીચે ચાલી રહ્યા હતા, જેના લીધે ચાંદીના જે માઇનર્સ છે આખા વર્લ્ડમાં એ લોકોને માટે ફક્ત ચાંદીનું એક્સટ્રેક્શન કરવું, માઇનિંગ કરવું એ કોસ્ટલીયર હતું, પ્રોફિટ મેકિંગ નહોતું. કારણ કે ભાવ $30 પણ નીચે હતા પર આઉન્સ ગ્લોબલ માર્કેટની અંદર. સો ચાંદી કમ્પેરેટિવલી ઓછું માઇન કરવામાં આવતું હતું, એટલે સપ્લાય બેઝિકલી ચાંદીનો લિમિટેડ હતો. તો આ ત્રીજું રીઝન. આ મેઇન 3 રીઝન છે કે જેના લીધે ચાંદીના ભાવ વધ્યા. હવે ચોથું રીઝન કે જેના લીધે ચાંદીની ભાવમાં આપણે છેલ્લો જે એક લેગ જોયો 3 લાખ રૂપિયા પર કેજીથી ભાવ 4,18,000 રૂપિયા પર કેજી, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો એક જ મહિનામાં ભાવ 65% વધ્યા. આમાં રીઝન હતું શોર્ટ સ્ક્વીઝ. ઘણા બધા લોકોની પાસે ચાંદી છે નહીં, પણ આપણે કંઈક ચાંદીમાં મંદી કરીને બેઠા છે અથવા તો ચાંદી વેચીને બેઠેલા છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં. તો જ્યારે ચાંદીના ભાવ વધવા માંડે તો એ લોકોના ક્યાંક ને ક્યાંક કદાચ એવું બને કે માર્જિન કોલ આવે, જેમને કમ્પલસરી એમની પોઝિશન ક્લોઝ કરવી પડે, જેને અમે કહીએ ને શોર્ટ સ્ક્વીઝ. યસ. અને જ્યારે એ વસ્તુ બને ત્યારે એમને કમ્પલસરી કોઈ કંઈક વેચેલું છે અને કમ્પલસરી એમને ખરીદવાનું છે. ભાવ ઓલરેડી ઉપર છે, સપ્લાય ઓછો છે અને એમાં પાછી એડિશનલ ડિમાન્ડ આવી એટલે ભાવ ઓર જલ્દી વધે.
તો આ બધી વસ્તુના લીધે, અને પ્લસ યાર તમે કીધું એમ કે વચ્ચે એક વખત ચાઇનાએ જે છે એ એક્સપોર્ટ પણ બંધ કર્યું ચાંદીનું, રાઈટ. તો એના લીધે એડિશનલ ડિમાન્ડ આવી, સપ્લાય ઓછો થઈ ગયો, ડિમાન્ડ ઓલરેડી વધારે હતી. સો આ બધી વસ્તુના લીધે ચાંદીના ભાવ વધી ગયા. તો એઝ અ CFA તમને શું લાગે છે, કારણ કે આ પ્રશ્ન અત્યારે ઘણા બધા લોકોના મનમાં છે કે ચાંદી લેવાય કે ના લેવાય અને કયા ફોર્મમાં લેવાય? ઓકે, સો ચાંદી લેવાય કે ન લેવાય, અસેટ એલોકેશન પ્રમાણે તમારે જે ટોટલ તમારે પોર્ટફોલિયોમાં ચાંદી હોવી જોઈએ એ પ્રમાણે તમે લઈ શકો છો. એટલે કોઈકનું એવું હોય કે ભાઈ મારે 100 રૂપિયાની લેવી છે, તો જે આપણે વાત કરીએ 30 થી 35 રૂપિયાની, મતલબ 30 થી 35%, તમારે 100% લેવાનું હોય તમે 30 થી 35% તમે લઈ શકો. ઇનકેસ ભાવ ઘટ્યો તો બીજું એડ કરવાની તમારી પાસે તૈયારી હોવી જોઈએ. ઓકે, કારણ કે ભાવ અત્યારે એવા લેવલ ઉપર છે કે જ્યાં કંઈ પણ સ્પેક્યુલેટ કરવું એ યોગ્ય નથી. બીજું કે તમે કીધું કે કયા ફોર્મમાં કરાય. સો એની અંદર બે ફોર્મ છે, એક તમે ફિઝિકલ ફોર્મ લો છો અને બીજું છે તમારું ETF, જે આપણે ડિજિટલ ફોર્મ કહીએ છીએ. ડિજિટલ ફોર્મની અંદર અત્યારે ઘણું બધું ચાલે છે. પર્ટિક્યુલરલી આઈ વુડ મોર બી ઓનસ્ટ, એટલે હું પર્સનલી જે છે એ વધારે થોડું ETF તરફ કહીશ. એનું રીઝન પહેલું, તમારે જ્યારે એન્ટ્રી લેવી ત્યારે ઇઝીલી એન્ટ્રી મળે છે, તમારે જ્યારે વેચવું છે ત્યારે તમે ઇઝીલી વેચી પણ શકો છો, અને માર્કેટ ચાલુ છે એમાં તમે ચાલુ ભાવથી વેચી શકો છો. જ્યારે તમે ફિઝિકલ લો છો ચાંદી, એ વખતે જરૂરી નથી કે તમારે વેચવી છે, જે માર્કેટનો ચાલુ ભાવ છે એ જ ભાવે સામે બીજું કોઈ બાયર તમને મળે. ઓકે, રાઈટ. સો તમે જ્યારે બાય કરવા જાઓ ચાંદી અને સેલ કરો તો એની વચ્ચે સ્પ્રેડ, એક ગાળો ચાલતો હોય છે, 1 થી 2% સ્પ્રેડ વચ્ચે ગાળો હોય છે જ, બરોબર. સો ચાંદીની અંદર આ વસ્તુ જોવા મળે છે, ઇવન સોનામાં બી જોવા મળે છે. પણ જ્યારે એ જ વસ્તુ ETFમાં હોય તો ત્યાં આગળ તમારે ખર્ચો પણ એટલો નથી, બીજું ચાંદીને સ્ટોર કરવી પડે છે. એક્ઝેક્ટલી, યસ, કરેક્ટ. કારણ કે 1 કિલોનો ભાવ જે છે એ અત્યારે લગભગ 2.5 લાખ રૂપિયા ચાલે છે, ખાલી 1 જ કિલોનો ભાવ છે. એમ સોનાના કેસમાં ભાવ જે છે 10 ગ્રામ પ્રમાણે ગણાય છે. આ કેસમાં તમે ETF લો સોના અથવા ચાંદીમાં, દેટ ઇઝ બેટર ઓપ્શન કે ઇઝીલી એન્ટ્રી અને એક્ઝિટ મળી શકે. બરાબર છે. હવે આપણે થોડું સ્વિચ કરીએ ટોપિક, બજેટ. ઓકે, બેઝિકલી તમે બજેટ જોયું જ હશે. હા. સૌથી પહેલો પ્રશ્ન કે બજેટને તમે કઈ રીતે જોયું? ઓકે, સો આ વખતે બજેટ આવ્યું એ પહેલાં લાસ્ટ યર ઇન્કમ ટેક્સ કટ આવ્યો હતો અને ડ્યુરિંગ ધી યર GST કટ આવ્યો. એટલે એક રીતે આપણે કહીએ તો આપણા બધાના માટે સ્પેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી બજેટમાં કોઈ એક્સપેક્ટેશન નથી. બટ અગેન, નો એક્સપેક્ટેશન ઇઝ ઓલ્સો એક્સપેક્ટેશન, કે કશું જ નહીં આવે, સારું ખરાબ કંઈ જ નહીં હોય. જે STT નાખ્યો એક એ પોઈન્ટ છે, અને બીજો છે સોવરેન ગોલ્ડ બોન્ડ, જે મને ને તમને ડાયરેક્ટ અફેક્ટ કરે છે. STT નાખ્યો, સો જે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની અંદર, પર્ટિક્યુલરલી ફ્યુચર્સમાં તમે જ્યારે ટ્રેડ કરતા ડેરિવેટિવમાં, તો 0.02% એટલો તમારે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આપવાનો હતો, એને વધારીને 0.05% કરી દીધો. એટલે લગભગ એમ માનીએ કે 500 રૂપિયાનો પર લોટ એડિશનલ ટેક્સ ચૂકવવો પડશે. આપણા માટે બહુ મોટી વસ્તુ નથી, કારણ કે જે હું એક્ઝામ્પલ આપું છું એમાં 25,000 રૂપિયા ફોર એન એક્ઝામ્પલ નિફ્ટીનો ભાવ ચાલતો હોય, 65નો લોટ હોય, તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 16,25,000નું થાય, અને 16,25,000 ઉપર 500 રૂપિયાનો એડિશનલ ખર્ચો આવે. એટલે આપણા માટે મોટી વસ્તુ નથી, પણ કોના માટે મોટું ફરક પડે છે? જે ફરક પડે છે હેજ ફંડ ટ્રેડર ઓર હાઈ ફ્રીક્વન્સી ટ્રેડર. સેકન્ડ ફરક પડે છે આર્બિટ્રાજ ફંડ્સને, કે જ્યાં એ લોકો મોટા ક્વોન્ટિટીની અંદર ફ્યુચર્સ એન્ડ ઓપ્શનમાં બાય સેલ કરે છે. તો એમના માટે અમાઉન્ટ બહુ મોટી છે, કારણ કે એ લોકોના માટે ટોટલમાં જોવાય. સો ઇવન મ્યુચ્યુઅલ ફંડની અંદર બી એક આર્બિટ્રાજ ફંડની કેટેગરી છે, જેને કોર્પોરેટ અને ઇન્સ્ટિટ્યુશન્સે બહુ સારી રીતે યુઝ કરી શકતા હતા ટેક્સ બચાવવા માટે. સો ત્યાં આગળ પણ હવે આ જે STT વધ્યો તેને લીધે કદાચ એવું બની શકે કે 0.25 થી 0.30 જેટલું રિટર્ન કદાચ ઓછું જનરેટ થઈ શકે. અને આમ પણ આ વખતે જે બજેટ આવ્યું, લોકોની એક્સપેક્ટેશન ટેક્સને લઈને વધારે હતી કે કંઈક કશુંક થશે, પણ એમાં બહુ મોટો ફરક ન પડ્યો. અને ઇન્ફ્લેશનને તમે આ વખતે કેવું શું લાગે છે? ઇન્ફ્લેશનમાં આ વખતે એમનો જે ટાર્ગેટ જે છે લગભગ 10-10.5% અરાઉન્ડ છે ટોટલ GDP ગ્રોથ માટેનો.
એમાંથી અમુક પાર્ટ ઇન્ફ્લેશન, સો ઇન્ફ્લેશનને બી એમણે 4.5-5% અરાઉન્ડનો પાર્ટ આપેલો છે અને 4.5 થી 5% લગભગ રિયલ જીડીપી ગ્રોથની એક્સપેક્ટેશન, વિચ ઇઝ ફેર એક્સપેક્ટેશન. પ્રોબ્લેમ સૌથી મોટો ક્યાં છે તો કે જે જગ્યાએ એકચ્યુઅલ સ્પેન્ડિંગ થવું જોઈતું હતું, અત્યારે જે પ્રમાણે ઇકોનોમી સ્લો ડાઉન થયેલી છે એવી રીતે ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેડ સ્પેન્ડિંગ નથી થયેલું. સો આ વખતનું બજેટ એક રીતે સારું હતું. ઇનફેક્ટ આપણે વાત કરીએ, આપણે થોડીક કહેવાય ને કે આપણે સિક્કાની બે બાજુ હોય, સારું અને ખરાબ, રાઈટ. સો જે આપણે વાત કરી બધી શોર્ટ ટર્મની વાત કરી કે આ બધી વસ્તુઓ જે છે શોર્ટ ટર્મમાં અફેક્ટ કરી શકે છે. લોંગ ટર્મ માટે એક રીતે સારું પણ કર્યું ગવર્મેન્ટે. આ વખતે એમણે કીધું કે ડેટા સેન્ટરના માટે જે કોઈ ફોરેન કંપનીઝ અહીંયા ઇન્વેસ્ટ કરશે એમને 2047 સુધીના બેનિફિટ એમણે આપ્યા. ઓકે. હા, અગેન આનો બેનિફિટ પાસ ઓન થતાં કદાચ 4-5 વર્ષનો ટાઈમ લાગશે, બટ લોંગ ટર્મ માટે બહુ વસ્તુ સારી છે. ફક્ત ઇન્ડિયન કંપનીઝ જ સર્વ કરે એવું નથી. એ જે ફોરેન કંપનીઝ ઇન્ડિયામાં આવે, એસ્ટાબ્લિશમેન્ટ કરે, ઇન્ડિયન કંપનીઝને હેલ્પ કરે, સાથે ફોરેનમાં પણ બિઝનેસ કરે, તો એમના માટે પણ 2047 સુધી એમને બેનિફિટ પાસ ઓન કર્યા. તો આ બહુ એક લાંબુ વિઝન છે આપણી ગવર્મેન્ટનું. હા, 2047 સુધીનું છે એકચ્યુઅલી. એટલે હું અત્યારે વિચારતો, કારણ કે લોકો 1 વર્ષ માટેનું વિચારતા હોય, મેક્સિમમ 2 years માટેનું, પણ હવે 2047 માટેનું છે તો ચોક્કસથી. છેલ્લા 2 પ્રશ્ન તમને પૂછી લઈશ. એક તો સૌથી પહેલો પ્રશ્ન કે કોપર, અત્યારે કોપરમાં જે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાંદીને કારણે ચાંદીના ભાવ વધ્યા, સોનાના ભાવ વધ્યા, એવી રીતના કોપરના પણ સેમ એ રીતના ભાવ વધ્યા છે. રાઈટ. કોઈ કારણ આનું? વેલ, સોનું અને ચાંદી જે છે એ પ્રેશિયસ મેટલ કહેવાય છે. યસ, એક્ઝેક્ટલી. ફક્ત કોપર નહીં, પણ આની સાથે એલ્યુમિનિયમ બી સાથે એ લિસ્ટમાં જોડીશ. કોપર અને એલ્યુમિનિયમ જે છે એને બેઝ મેટલ કહેવાય છે. બેઝ મેટલ, યસ. રીઝન શું છે? જે પ્રેશિયસ મેટલ છે એને જ્વેલર્સ છે મેજરલી એ ટ્રેડ કરી રહ્યા હોય એની અંદર, પ્લસ એનો અમુક જ જગ્યાએ ક્યાંક પ્રિસાઇઝ વસ્તુઓ હોય કે જેમાં એના વગર ચાલવાનું જ નથી, ત્યાં જ યુઝ થાય. બેઝ મેટલ એલ્યુમિનિયમ અને કોપર એ બધી જ જગ્યાએ વપરાય છે. સો ત્યાં આગળ જ્યારે ભાવ વધે તો દેન ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલા માટે છે કારણ કે ચાંદીના જ્યારે ભાવ વધે છે એની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, EV, સોલર, એ બધી જગ્યાએ અગેન કોપર પણ વપરાય છે અને એલ્યુમિનિયમ પણ વપરાય છે બીજી ઘણી બધી જગ્યાએ. ઓકે. સો ડિમાન્ડ ત્યાં પણ વધી, ભાવ ત્યાં પણ વધ્યા, પ્લસ અમુક જીઓપોલિટિકલ ફેક્ટર્સ પણ છે. અમુક માઇન્સ જે છે એ બંધ થઈ ગઈ કોપરની, બરાબર, જીઓપોલિટિકલ ઇશ્યુઝના લીધે. સો એના લીધે કોપરની અગેન ડિમાન્ડ સપ્લાયનો ગેપ આવ્યો અને ત્યાં પણ ભાવ વધ્યા, ડિમાન્ડ વધી કમ્પેર ટુ સપ્લાય. પર્ટિક્યુલર વસ્તુ કે આ સસ્ટેનેબલ છે કે નહીં, તો કોપર અને એલ્યુમિનિયમના જ્યારે બેઝિક ભાવ વધે ને તો કોઈ પણ ગવર્મેન્ટનો પ્રોજેક્ટથી માટે કંઈ પણ હોય, બિલ્ડિંગ બને છે, કંઈ પણ હોય, તો બધા પ્રોજેક્ટ જ્યારે આપ્યો હોય ત્યાંથી કોપરના ભાવ 20-25% વધે, એના પછી એ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવો એ ડિફિકલ્ટ થઈ જાય અને દરેક વસ્તુના બેઝિકથી ભાવ વધવા માંડે. જેમ કે આપણે વાત કરીએ કે સિલ્વર, કોપર કે એલ્યુમિનિયમ જે વસ્તુઓમાં યુઝ થાય, ફોર એક્ઝામ્પલ સોલર પેનલ, સો એની અંદર જે યુઝ થાય છે રો મટીરિયલનો ભાવ વધશે તો ઓફકોર્સ સોલર પેનલના ભાવ વધશે. સોલર પેનલના ભાવ એક ટાઈમ પછી એટલા આ જ બધી વસ્તુને લીધે એટલા વધશે કે લોકો કહે છે ભાઈ એના કરતાં હમણાં જે ચાલે છે આપણું નોર્મલ જે ઇલેક્ટ્રિસિટી ચાલે છે એ જ બરોબર છે, પેલું કરવું, સ્વિચ કરવું વધારે મોંઘું બનશે. સો ડિમાન્ડ સપ્લાય જે છે એની મિસમેચ છે જેના લીધે ભાવ વધ્યા છે. બરોબર. હવે વાત કરીએ પર્ટિક્યુલર, ઘણા લોકો કોપરમાં ઇન્વેસ્ટ કરવાની વાતો કરે. હા, એક્ઝેક્ટલી. આ બીજો પ્રશ્ન મારો એ જ હતો કે કોપરમાં ઇન્વેસ્ટમેન્ટ શું છે, આખો મામલો શું છે પહેલા તો? ઓકે, ઇન્ડિયાની અંદર કોપરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ETF છે નહીં. હા, એ જ. તો ડિજિટલી તમે ઇન્વેસ્ટ નથી કરી શકતા. બીજી વાત કરીએ લોકો કે હું એક કામ કરું છું, કોપરનો બાર લઈ લઉં છું. હવે કોપરનો ભાવ લગભગ 1 વર્ષ પહેલાં લગભગ 800 રૂપિયા હતો પ્રતિ કેજી, અત્યારે લગભગ 1200-1300 છે કરેક્શન પછી. ચાંદીની ત્યાંમાં કરેક્શન આવ્યું ત્યારે કોપરમાં પણ આવ્યું છે. આની પહેલાં કોપરનો ભાવ જ્યારે ચાંદીના ભાવ 4,18,000 હતા ત્યારે કોપરનો ભાવ લગભગ 1475 રૂપિયા પર કિલો હતો. આ ટાઈમે લોકો ઘણા બધાએ વિચાર્યું કે હું બાર લેવાનું ચાલુ કરું. કોપરનો જે તમે બાર ખરીદો છો એ એક બાર બનાવવાની કોસ્ટ એકચ્યુઅલમાં લગભગ 50 રૂપિયા છે, પણ માર્કેટમાં જેમ આપણે ગોલ્ડ અને સિલ્વરના બારમાં મેકિંગ ચાર્જ હોય ને 300-400 રૂપિયા, એવી જ રીતે 300-400 રૂપિયાના ફેરમાં ઘણી બધી જગ્યાએ કોપરના 1-1 કિલોના બાર મળે છે. હવે 300-400 રૂપિયા કોપર બારમાં 1 કિલોમાં એટલે લગભગ 20-25% રૂપિયા થયા. તો પહેલો આ ડિફરન્સ પડે છે.
બીજી વસ્તુ કે કોપર જ્યારે હવાના સંપર્કમાં આવે તો ઓક્સિડેશન પ્રોસેસ કહેવાય છે એ થાય અને એની રીતે ગ્રીન પેલેટ થાય એટલે આપણે લીલું પડી જાય આઈડિયલી કોપર લીલું પડે પછી તમારી પાસેથી સ્ક્રેપવાળા જ બાય કરવાના છે અને તમે કોઈ પણ વસ્તુ લીધા પછી તમે સ્ક્રેપમાં આપો તેનો ભાવ અડધાથી અડધા થઈ જાય. એક્ઝેક્ટલી તો એટલીસ્ટ 20-25% ભાવ ઘટી શકે છે. તો જે લોકો કોપરના બાર ખરીદે છે એમને ખાસ એક વસ્તુ આ સમજવાની જરૂર છે. અને જે ત્રીજી ને સૌથી મોટી વસ્તુ, તમે કોપરની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કારણ કે લેટ્સ સે તમે વિચારો કે હું એટલીસ્ટ 10 લાખ રૂપિયાનું કોપર લઈશ કે 12 લાખ રૂપિયાનું લઈશ ફોર એન એક્ઝામ્પલ. 12 લાખનું કોપર આજનો 1200 રૂપિયા પર કેજીનો ભાવ છે એટલે 1000 કિલો થયું. જો તમને કોઈ કોપર આપવા માટે 1000 કિલો રેડી થઈ જાય તો તમે મૂકશો ક્યાં? એ સૌથી મોટો પ્રશ્ન, રાઈટ? સો કોપરમાં ઇન્વેસ્ટમેન્ટની જે વાત ચાલે છે એમાં સૌથી મોટા પ્રોબ્લેમ મેં તમને કીધા. ઘણા લોકો MCXમાં ટ્રેડિંગ કરી રહ્યા છે, ત્યાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં કોપર લિસ્ટેડ છે, ત્યાં 2,500 કિલોનો અત્યારે લોટ સાઇઝ છે અને ત્યાં જે લોકોને ટ્રેડ કરવું હોય એ કરી જ રહ્યા છે, રાઈટ? ઇન શોર્ટ, ન કરવું એ વધારે બેટર ઓપ્શન. હા, એટલે કોપરની અંદર મેઇન આ પ્રોબ્લેમ છે. બીજી એક મારે તમારા થ્રુ એક વાત કહેવી છે. કોપરને ટ્રેક કરવા માટે ઘણા બધા લોકો સર્ચ કરે અને અત્યારે ઘણા બધી જગ્યાએ સોશિયલ મીડિયા મિસઇન્ફોર્મેશન ચાલતી હોય છે કે તમે મેટલ ETFમાં પૈસા રોકી દો અને નામ પણ એવું આપેલું છે મેટલ ETF. એટલે એમ લાગે આપણને કે અંદર બધી મેટલ જ હશે ને, બટ રિયાલિટીમાં મેટલ ETFમાં સ્ટોક્સ છે અને એ બધા સ્ટોક્સ કયા કે જે આ મેટલનું માઇનિંગ કરે છે. તો એમાં હિન્દુસ્તાન કોપર, ઓકે, NMDC, ટાટા સ્ટીલ, આવા પ્રકારના સ્ટોક્સ છે. સ્ટોક્સના પ્રાઇસ ઓલરેડી વધેલા છે. સો એ ઓલરેડી વધી ચૂક્યા છે. લોકોને એવું લાગે છે કે એ લોકો કોપરમાં ને એમાં ઇન્વેસ્ટ કરે. રિયાલિટીમાં મેટલ ETFની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોકમાં થઈ રહ્યું છે. ડન છે, સમજી. યસ. ઓકે, છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. ટેરિફ થોડું રમી લઈએ. હા. પહેલા 25%, પછી બીજા 25% આપણે રશિયન ઓઇલ ખરીદ્યું એટલા માટે USA આપણે ઉપર નાખ્યું. પછી આપણે એવું કે ઇનડાયરેક્ટલી વેમાં એવું કીધેલું છે કે અમે રશિયન ઓઇલ નહીં ખરીદીએ, વેનેઝુએલા પાસેથી ખરીદીશું. એટલે 50% જે ટેરિફ હતો એ સીધો 18% હતો. 18% આવ્યું, જે પહેલા હતો એના કરતાં તો પણ વધારે જ છે 18%, રાઈટ? પણ હવે 18%ની અસર માર્કેટ ઉપર શું થશે? ઓકે, આપણે 18% ડિસ્કસ કરીએ છીએ ત્યારે છે. અહીંથી પત્યા પછી શું થશે એ કોઈને ખબર નથી. આજકાલ જે પ્રમાણે ચાલી રહ્યું છે પ્રમાણે. તો આના લીધે પર્ટિક્યુલરલી એટલે માર્કેટની અંદર જે રિએક્શન જે આપવાનું હતું એ આપી દીધેલું છે નિફ્ટીએ. ઓકે, નિફ્ટીને તમે જુઓ તો જે દિવસે અનાઉન્સમેન્ટ આવ્યું રાત્રે, એ જ દિવસે નિફ્ટી જે 25,000 અરાઉન્ડ ચાલતી હતી લેવલ, એ સવારે જ્યારે 9:15 ખુલ્યું મંગળવારે સવારે માર્કેટ, ત્યારે વધીને સીધું 26,200 ઉપર જ ખુલ્યું હતું. લગભગ અપ્રોક્સિમેટ લેવલ કહું છું. 1200 પોઈન્ટનો જમ્પ એ દિવસે આવી ગયો હતો માર્કેટમાં. નિફ્ટીએ જમ્પ આપ્યો હતો. તો માર્કેટે જે રિએક્શન આપવાનું હતું ને એક વખત માટે આપી દીધેલું છે શોર્ટ ટર્મનું. આમાં ફાયદો કોને થશે? માર્કેટમાં એવું નથી કે આ વસ્તુથી બધાને ફાયદો થવાનો છે. આનાથી ફાયદો ફક્ત એ જ કંપનીને થશે કે જે US ઉપર બહુ વધારે ડિપેન્ડન્ટ હતી. જેમ કે કોઈ કંપની, આપણે નામ નહીં લઈએ, બટ કોઈ XYZ લિમિટેડ કેમિકલની કોઈ કંપની છે કે જેનો લગભગ 40-45% રેવન્યુ યુએસમાંથી આવતો હતો. એ કંપનીને ફાયદો થશે. એવી કંપનીઓ કે જે અહીંયાથી કોઈ ઓટો પાર્ટ્સ બનાવે છે અને યુએસને એક્સપોર્ટ કરે છે, એવી કંપનીઓને ફાયદો થશે. આમાં નુકસાન બી થવાનું જ છે. જેમ કે બીજી એક આપણે ડીલ કરી યુરોપ સાથેની, તેની અંદર આવ્યું કે ત્યાં યુરોપથી અહીંયા જે ગાડી આવશે મર્સિડીઝ કે એ, તો એના માટે ટેરિફ 110%થી ઘટાડીને 40% કરી દેવામાં આવ્યો. ઓકે, તો એ રીતે અહીંયાની અમુક કંપની છે કે જેને નુકસાન પણ થવાનું છે. કારણ કે તમે ટેરિફ, અત્યારે તો માર્કેટમાં વાત એવી ચાલે છે કે એકચ્યુઅલમાં ડીલ સાઇન થઈ નથી હજી સુધી, ડીલ ઇન પ્રોસેસ છે. ડીલ સાઇન થશે, ફાઇન પ્રિન્ટ આવશે તો એમાં એક્ઝેક્ટ ખબર પડશે કે કઈ કંપનીઓ છે જેને કેટલો ફાયદો થાય છે. કારણ કે 50%થી 18% કીધું છે, તો સામે આપણે પણ જે અત્યાર સુધી ચાર્જ કરતા હતા એમાંથી 0% પર આવવાની એમણે તો વાત કરી ટ્રમ્પે. સો 0% પર આવી જશે તો ઘણી બધી બહુ જ મોટો ગેપ પડશે. યસ, એક્ઝેક્ટલી. પણ એ કેટલા ટાઈમમાં કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે જુગલભાઈ. સૌથી પહેલાં તો VTV ડિજિટલ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને આ વિડીયો કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.